મિત્રો જો મારી માની સ્મિત તમને પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. દોસ્તના ઘેર પહોંચ્યા ત્યારે મારી મુલાકાત તેની સોતેલી માન જોડે થયા છે તેમને જોઈને હન મારા. હોશખોઈ બેસો છું તેમને જોઈને તેમની સુંદરતા અને બ્લાદાર શરીરની ખૂબ પ્રશંસા કરવા લાગ્યાઓ મેં તેને ખ્યાઉન ટીમે જોરદાર લાગો. ચુમને સાથ આપો તો હું તમને એક વખત મારી સાથે મસ્તી ભરી. યાદો આપવા માંગું છું તેને ખ્યાઉન કોઈ અજની વ્યક્તિ જોડે હું કેવી રીતે પોતાને સમર્પિત કરી. શુન આપને જે ક્રિએ તે શુન યોગ્ય છે મેં ખ્યાઉન હું તમને વિસીન આપું છું બીજી. કોઈ વ્યક્તિને ખબિયાર નીંદ પડે તેમનો શ્વાસ એટલો વધવા લાગ્યો કે તેમને તેમના બ્લાઉઝમાં હાથ નાખ્યો. મિત્રો મારું નામ વિજા છે જ્યારે કેને દાતી હોનાના ને 5 વર્ષે હોલિકાના તહેવારમાં ઘરે આવ્યાઓ એટલે મારો સામાન મૂકીને સીધો મેન દોસ્તના ઘરે ગયો. ત્યાં અંજીને ડોરબેલ ગાડ્યાઓને એટલે 30 વર્ષ આસપાસની એક મહિલા આવે છે. હું તેને જોઈને કોંકી ગઈ ફેલા તો હું તેમની સુંદરતાને એક નજરથી જોઈ જે રહ્યા હોય તો તેમને મારી આંખોની સામે હાથ હલાવતા બોલે. શુન વિકારમાં પડી ગયા અને કોનું કામ છે મેન ખ્યાવન મારે. મ્યાંગ નું કામ છે તેને ખ્યાવન ત્યાં ત્યારે હાજર નથી મેન ખ્યાવન પિંતની મીજી ક્યાન છે તેને ખ્યાવન કે હું સોતેલી માન ચુન મ્યાંકની હું બોલ્યાઉત મેં તેને હાસ્તા મિનિસ્તાન ખ્યાવન હા તેમના Pipipa ko namalishni pitni ane miyankani numbi man men kyaun maaf करजो अपनी अन समझाओ नींद ते बोली वे सो हाँ हिन पानी लावन अंचुन थो दो निराशा साथे सोफा पर बैठो तेने हमने पानी आप्याओ हमने समझाया तेम बात करवा लाग्याओ माરું નામ રેનુકા છે અને હું આરંગમાં લગ્ન કરીને આવી તેને 8 મહિનાથી ગયા છે. હું બોલ્યાઓ શું થયાઉન હતું તેની મમ્મીને તેને વાત આગળ વધારી તેના પા દિલ્હીથી ઘેર આવતા હતા એવામાં તેની ગાડી પ્લત્તી ખાઈ જાય છે. તે અકસ્માતમાં તેમની પત્નીનું મૃત્યુ થયા છે. 2 વર્ષ પછી કમલેશ મને તેમની પત્ની બનાવી આ ઘરમાં લાવ્યાઓ છે. હુનથી ઈચ્છતી કે મારી જવાની એક મારાથી અઢી અનમસ્રવાલા પુરુષ સાથે પસાર થયા પણ સંજોગ એવો બન્યો કે મયંક અને તેના પિતાની દેખરેખ રાખવાની જવાબદારી માન મારા નસીબ માન લખેલી હર્ષે અને હું ગૌરવ અનુભવું છું કેમને મ્યાંક જેવા છોકરા અને કેમલેશજી જવાબથી મળ્યા છે. કોઈ અફસોસ નથી પણ તમારું નામ શું છે તમને ખો તેને ખ્યાઉન રેનુકા નામ છે મારું હું બોલ્યાઓ તમને શોભે એવી એક વાત મારે તમને કહેવી છે. જેટલા સુંદર તમે લાગો છો તે પ્રમાણે ગુણવા પણ છો એટલા મસ્ત લાગો છો કે કોઈ પણ છોકરો મારો દીવાનો બની જાય. હું આવું બોલ્યાઓ એટલે તે હસીને નિસિંજરે મારી સામે જોઈને હસતા રહ્યા. સુવાલા વાલ જેતર કમર કાલું છું તો પાછળમાં મખ્યમલે જોતા આમી નારાઓને હું વારંવાર જોયા. આજે ક્રૂન તેવી ફિટનેસ છે મારી જેબ સ્પોથ્યાઉં ત્યાં મ્યાંકનો ફોન આવ્યાઓ તેને ખ્યાઉન સુરી યાર લેવા આવીશ ક્યાઉન હીનમાં ક્યાઉન તું અંગ્યાન છે તેને ક્યાઉન ઓફિસમાં હું બોલ્યાઓ અરે ભાઈ હું ન તો તારા ઘરે બેઠો છું જલ્દી આવ તેમને ક્યાઉન અમ્મીજીને ફોન આપને મ્યાંક તેમની સાથે વાત કરવા માંગે છે. હા બોલો મેં કાર રસોપ છી જમવાનું પણ તૈયાર કરો હું આવું છું ને હા તમારો દોસ્ત અહીં જ છે ઉતાવળ ના કરતા. અરે ભાઈ કેમ જલ્દી ના આવે મારો જૂનો જીગરી દોસ્ત છે પ્યારજી. એક વાત મેં ખુશ હું તમારું કમલેશ અંકલનું મેસિંગ થયા છે જ્યારે હન કેનેડામાં એ તો ત્યાર મને પેન એક છોકરી સાથે પ્રેમથી ગયા હતો આને તે સેમ તમારા જેવી જે દેખાવડી હતી તો શું થયા પછી લગ્ન કરી લેવાતા અને મેં આજે જે કપડા ફેર્યા છે મારો ફેવરિટ ડ્રેસ છે આ સાન ફાલી રેકાજી મલકાના ચેરા સાથે રસોદામાં જીતા રહ્યા. હવે મ્યાંક આવ્યા અને અમે ખૂબ સારી વાતો કરી સાથે જ મિયાપ છી મ્યાંક બોલી અરે તારે અહીં રોકાવાનું છે કેમ કે પપ્પા દિલ્હી છે અને મારે ઓફિસની ફાયારી અંગનું કામ પતાવવા પછું જવું પડે તેમ છે. હું ભારે એક વાગે ઘેર આવી જઈશ પણ હું અહીં એકલો હર રોજ રેકા મમ્મી એકલા છે પપ્પા ઘરેથી મારે ત્યાં ગયા વેગર કાલે તેમથી ઠીક છે ભાઈ જેવું તું ખ્યાવો રાતથી જાયા છે પણ મયંક આવ્યાઓ નિયનમેન તેને રીંકરી તેને એમને ખ્યાવન યાર હું ના સવારે આવીશ કેમ ભાઈશ ઉવાન થયાવન યાર વકરો બહુ હેરાન છે તો કામનું મેનેજમેન્ટ કરવન પડે તેમ છે તો યાર આજે રોકાઈ જા સાંજનું બીજ તૈયાર થતું હાતું એટલે હું સોદામાં આંગ્યા રેનુકાજી બોલ્યા અરે તમે રસોદામાં કેમ મેં ખ્યાઉન રેનુકાજી આજે તમે તી શરત માં સરસ લાગો છો ખોતું એમ જ લાગે તો એક વાત ખીરું હા બોલો હું તમને તિચ્છી ક્રીશ કુન છુન હા એમાં શું પ્રોબ્લેમ છે એમને ટીટીસી ક્રીશ કો છો આટલા સુંદર અને રસીલાટ મેં તમારા અંદરથી જવાની સુગંધો આવે છે. હું મારી હવાસને વધુ ટાઈમ રોકીશ કોઈને તે મનથી રેનુકાજી બોલ્યા કેમ શું એમ થાય છે પેછી તેમને મેં પાછળ કરતી કડી મેં નાંડે મારી દેની સામે મારી જરમાં નર મિલાવી છું શું છે કેમ હેરાન ક્રુંચો હોના તમારા હોથોને પીવા માગુન છુનોને એકવાર તમારી નજીક આવા દો બસ એકવાર પછી કોઈ દિવસ આગ્રે પાછો વલીને આવીશ નહીં છીએ ઈન વિચારજે તમે વિચારો છો એ બધી હું કરવા હું અસમર્થ છું માને માફ કરો આને શાંતિથી ટેબલ ઉપર બેસો રમવાનું તૈયાર છે. હું લાવું છું પણ
હું તમારા આકર્ષણને મારી શ્રી સુધી લાવવા માંગું છું તમારા ઝૂલતા નારાવની વિસગોસીને તમારી સાથે એમ જા લેવામાં અંગુન છું પેન બીજ્યા શું અબ્દુન કરવનન ખોત્તુન અહીં નમ્યાંક અને મારા પિતાના શ્વાસનુન શ્વન્નતાયા જાઓ અહીંથી ભાજીને બેસો હું જમવાનુન લાવુન છું આ વાત કાલથી દરવાજો ફ્રી કખડતે છે જોયા ઉન પપ્પાજી આરે વિજા ક્યારે આવે બસ એમ નાન જ શું વાત છે દીકરા તું માનતો સ્ટીલ બોડી વાલો થઈ ગયો છે જીમ વિમ જાય છે કે શું મેન ખ્યાઉન હા પાપા બોલ્યા સરસ રેખા પાણી લાવતો મેંક દેખાતો નથી રેખાજી ખેચે મેંક ઓફિસમાં ઓવર ટાઈમ કામ કરે છે અરે શું ખૂન જો વિજા બેત્તા શું આવ્યાઉન તો ઠીક છે ને સારું ખ્યાઉન હું મેં જોતે જાઉન છું નામતું એક્સ અહીં જ રહેજે આજનો દિવસ ઠીક છે હા પક્ષી મેન્ડેક્સ સામે જોયાઉન તે મારી સામે જોઈને આ સોદામાન ગયા હું તેમની પાછળ ગયા અને તેમને ક્યાઉન કાલો જમીલો હા વિજા હું આવન છું તમે બેસો સાંજનું ભોજન થઈ ગયા છે ઘેરે કોઈ અતુન હિંદનું ભાઈ મારે ક્યાં રૂમમાં આન જવાનું છે એમ ખેતાની સાથે જઈ લાઈટ તીરે છે વિજા અંધારામાં કી દેખાતો નથી મારા મોબાઈલની ફ્લેશ ચાલુ કરવાને સાચવીને અગાસી ઉપર આપને જોવાને પડશે કેમ કે આપની સુવાની વ્યવસ્થા ત્યાં જ છે તમે પાનની સાથે લેતા આવજો જો હું એની સામે જોઈને અગાસીના પગથિયા સડવા લાગ્યા હું હન ચિપનજીને ફોન જોતો હતો આને ત્યાં જી નાયત દ્રિસ્માન આવે છે હુંન તેમને એક નજરે જોઈ જે રહ્યો હતો કેમ કે તેમને જોઈને હુંન અંદરથી સલગવા લાગ્યો હતો મારે હવે તેમની સાથે એક પ્રેમની રંગીન રાત વિતાવી હતી તે મારી જોડે આવે છે અને એમને ખેંચે હું કેવી લાગુ છું આ દુનિયા આમાં અને સર્વશ્રેષ્ઠ નારી આજે તમે જે લાગુ છો તે સીને એમને ખેંચે તમે પંજીન સાથે બુડ્ડી ફ્રી બનાવી છે પણ તમે જે દેખાવો છો એના સામે બધું ફીકું છે હું મારા એન્દરના રાજાને કંટ્રોલમાં રાખીશ કુન તેમથી મેં મારી ભૂ પ્રશંસા કરો મેં ખ્યાઉના હું સારી વસ્તુને માન આપું છું દ્રોકાજી હવે હું આગળ વિધવા માંગું છું તો કોની રાહ જોવું છું તેમના નજીક જીને મારા દબકારા વિધવા લાગ્યા તા તે પનમને મત કરવા લાગ્યા તા તેમના પિંતરામાં 30 ફેટ સસલાઓને હું રમાડી રહ્યો હતો તેમના અવાજમાં અને અલગ જ તરંગો બનવા લાગ્યા તા તેમને હવેથી નીચે આવવા ઇશારો કર્યો પછી હું અને તેમના ગીકા તરફ ગયા અને બીનંગલાની એંક જેવા તેમના સ્પેડ માખન તેમના બગીકામાં રમવા તૈયાર થઈ ગયો હતો પછી મેં તેમાં એનમાં રોસામાં અંદર મૂકીને પછી હંસફાઈ માટે આગો પાછો થવા લાગ્યા અમે રંગીન દુનિયામાં ખવાઈ ગયા હતા તે મેં પૂરો થયો અમારું કામ પૂરું થાય છે અને લાઈટ પણ આવી જાય છે અમે 1 મિનિટ વાતો કરીએ છીએ અને કોલ્ડ ડ્રિંક્સ બનાવીને ઠંડા થવાની કોશિશ કરીએ છીએ રાતના 12 વાગ્યા એટલે રેવકાજી મારી પાસેથી તેમના રૂમાન કાલિયા અને સ્વાર્થરાંજ મ્યાંક અને કમલેશજી આવે છે મ્યાંક દોડીને આવે છે એમને ખેંચે ઓથો ભાઈ સ્વાર્થી ગીપછી હું નાખો જો નીચે આવીને બાથરૂમમાં બ્રશ લેવા જવાનું કરી રહ્યો હતો તો કમલેશ સર બોલ્યા ભાઈ મેં આ રાત્રે કોઈ તકલીફ તો તી પડી અને ના સર બધું બરાબર છે ઓકે ફાઇન બ્રશ કરીને આવસ્તો કરતે આન મારી જ રસોદા તરફ જાય છે એટલે ત્યાં ઊભા રેકાજી મારી સામે એક પ્રેમ ભાઈ સાથે તાકી રીતી હું બોલ્યા ગુડ મોર્નિંગ રીતમાં ગુડ મોર્નિંગ બોલ્યા મારી સામે જોવામાં તેમનો પીગલક્ષે તપસ્યા પડ્યાઓ તેમને મેં પીગડીને ઊભા કર્યા હુંચી બોલ્યાઓ સંભાલો યાર શુન થયાઉન રાતનું દુખ્યા કરે છે તો સવારે એમને બોલ્યાઓ ભાઈ નાસ્તો કરી લેહા પછી અમે છોડી વિદેશની વાતો ક્રીમ જાક મસ્તી કરી અને નાસ્તો કર્યાઓ ડાઇનિંગ ટેબલ ઉપર પાણી હતું નીન હું ઊભો થઈને ફ્રીજમાંથી પાણીની બોટલ લીધી અને મારો નંબર ફ્રીજ ઉપર મૂક્યાઓ અને મેસેજ કર્યાઓ કે ફ્રીજે ઉપર મોબાઈલ એ નંબર બ્યાઓ ચેલી લે બધાને અલવાયદા ખીને હું નીકળી ગયો ત્યારે એક ઝલક રન્નુકાજી તરફ કરી તો તેમની આંખો ભરે આવી હોયા તેવન લાગ્યો સ્થાન હું પોતાને સમજાવીએ ત્યાંથી નીકળવું જાગ્યા સમજવું સાંજે મેં આયલ ખીયાવું મેસેજ કર્યાઓ રિપ્લાયા તરત આવ્યાઓ હવે ક્યારે આવશો જો ત્યાંથી આવે 1 કલાક પણ નથી થયાઓને હા પણ તમે એવું કામ કરીને ગયા છો એટલે હું તમને ભૂલવા તેમથી ચિંતા કર્યો હું રવિવારે મળવા આવી સચુન ખૂન છું વીસીન આપું છું અને આ રીતે અમે અમુક સમય મળીને એક રંગ બનીને પોતાની ઈચ્છાઓ પૂરી કરતા અને રન્નુકાજીને પ્રેમદિલ ખોલીને કરતો એ મારા માથે સર્વશ્રેષ્ઠ બની ગયા હતા મિત્રો વિડીયો પસંદ આવ્યા હોયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ મિત્રો તમારા ખૂબ ખૂબ આભાર